નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બિરલા હોલ ખાતે ડાન્સ પાર્ટીનો વિવાદ વધુ વકર્યો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા વેપારીઓમાં રોષ। પોરબંદરમાં મહિલાઓએ પરંપરાગત દિવાસા વ્રતની કરી ઉજવણી। ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે દિવાસા વ્રતનું છે વિશેષ મહત્વ। પોરબંદરના સાંદીપની વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો। 5 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં અંતે આરોપી ઝડપાયો। તો રાજ્યમાં દંપતીએ સાથે ઝેરી દવા પી મોત મીઠું કરી લેતા ચકચાર। જમનાવડ રોડ નજીક રહેતા દંપતીના આપઘાતનું કારણ અકબંધ। પોરબંદરના ઐતિહાસિક ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે યોજાયેલા બોલિવૂડ નાઇટ કાર્યક્રમને લઈને વિવાદ વધી રહ્યો છે, જેમાં વેપારી વર્ગે હોલની ગરિમાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે વેપારી આગેવાન જિગ્નેશ કારિયાએ પણ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે। પોરબંદરના વેપારીઓના હિત અને વિવિધ સામાજિક તથા સેવાકીય કાર્યો માટે જાણીતા રાજરતન નાનજી કાલિદાસ મહેતા વ્યાપાર ભવન એટલે કે બિરલા હોલ ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। વેપારી વર્ગના આક્ષેપ મુજબ વહીવટદાર નલિન કાનાણીએ બિરલા હોલ બોલિવૂડ નાઇટના નામે નાચગાનના કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો। કાર્યક્રમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે આજ દિન સુધી આ ભવનમાં ઔદ્યોગિક કાર્યક્રમો, વેપારી બેઠકો, સામાજિક કાર્યક્રમો, રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કાર્યો યોજાતા આવ્યા છે। ત્યારે પ્રથમ વખત ડાન્સ અને નાચગાનનો કાર્યક્રમ યોજાતા સંસ્થાની ગરિમા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વેપારી આગેવાન જિગ્નેશ કારિયાએ આ સમગ્ર ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢતા સવાલ ઉઠાવ્યો છે કે ભૂતકાળમાં ક્યારેય આવા કાર્યક્રમો માટે હોલ આપવામાં આવ્યો નથી, તો હવે અચાનક આવી મંજૂરી શા માટે આપવામાં આવી? વેપારી વર્ગે આશંકા વ્યક્ત કરી છે કે જો આવી રીતે હોલનો ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં અન્ય અનિચ્છનીય અથવા નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે પણ તેનો દુરુપયોગ થઈ શકે છે। વેપારીઓના આક્ષેપ મુજબ પોરબંદરના વિકાસ અને વેપારીઓના ઉત્કૃષ્ટના ઉમદા હેતુથી દાતા રાજરતન નાનજી કાલિદાસ મહેતા દ્વારા આ વ્યાપાર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલના વહીવટ સામે સવાલો ઊભા કરી વેપારી વર્ગે જવાબદાર વહીવટદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિગ્નેશભાઈ, જે બિરલા હોલના વિડીયો વાયરલ થયા સોશિયલ મીડિયામાં, જે પ્રકારની જે આયોજન થયું હતું, શું કહેશો? વેપારીનો તમને પાસે શું ટૂંકમાં મોત આવ્યો છે? હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં 12 વર્ષથી હું પ્રમુખ તરીકે સેવા આપતો હોય। ત્યારે હાલ જે અત્યારે પ્રોબ્લેમ છે તો તે આપ સૌની સામે જ હતો, જે કંઈ પણ હતું, પણ ચેમ્બરની ગરિમા જળવાય માટે કોઈ ડિસ્પ્યુટ ન થાય એટલે શાંતિપ્રિય બધા વાતાવરણથી કામ કરી રહ્યા હોય ત્યારે તો ગઈકાલે જ હું અમદાવાદ એક હાઈકોર્ટની તારીખમાં અમદાવાદ હતો અને મને મીડિયામાંથી પૂછવામાં આવ્યું ને આ વિડીયા બધે મને મોકલીને કહેવામાં આવ્યું કે આવું ચેમ્બરમાં ઘટના બની હોય। જોઈને તો પહેલાં હું પણ ચકિત થઈ ગયો કે આ બિરલા હોલમાં આવું હોય જ નહીં, બધા બિરલા હોલ નહીં હોય ભાઈ। પછી મેં પાછું જોયું કે બધો તો આ બોલિવૂડ નાઇટ કરીને એક પ્રોગ્રામ ત્યાં થયો હતો। તો આ પ્રોગ્રામમાં જે કોઈ પણ આયોજક થઈને જે કોઈ પણ કર્યું હોય, પણ બિરલા હોલ જે છે શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ વેપાર ઉદ્યોગને લગતા ઓલા માટે અને પર્પઝથી હોય, લગ્ન હોલ માટે હોય, તો આવા પ્રકારના કોઈ પણ ડાન્સના પ્રોગ્રામ હોય તો ખરાઈ કરીને આપવા જોઈએ એવું મારું માનવું છે। કારણ કે આનાથી ચેમ્બર ઓફ કોમર્સની ગરિમા તૂટી હોય। આજે જો હું વેપારી એરિયામાં ગયો ત્યારે વેપારીમાં પણ ખૂબ જ રોષ જોવા મળ્યો હોય કે જિગ્નેશભાઈ આટલા વર્ષના ઇતિહાસમાં આવું ન થયું હોય, આવી કેમ ભૂલ થઈ હોય, તો જે કંઈ પણ ક્ષતિ થઈ હોય એ સુધારીને ભવિષ્યમાં આવું ન થાય એવું કરવું જોઈએ। કારણ કે વેપારીમાં ખૂબ જ રોષ થયો છે કે આ બિરલા હોલ એક વેપારીની સંસ્થા છે, આ કોઈ ડાન્સ બાર માટે કે એની જે કંઈ પણ ડાન્સ બાર મીન્સ કે બોલિવૂડ નાઇટ જે કંઈ પણ આયોજનથી કરવામાં આવ્યું હોય એની ચકાસણી કરીને દેવું જોઈએ। ભલે બોલિવૂડ નાઇટવાળા જે કોઈ આયોજકો જે કંઈ પણ પ્રોગ્રામ કરતા હોય એને મુબારક છે,
પણ આપણે આ હોલ ભાડે દેતા પહેલાં ચકાસણી કરવી જોઈએ એવું મારું માનવું છે. ચેમ્બર ઓફ કોમર્સના વહીવટ અને કબજાને લઈને અગાઉથી ચાલતા વિવાદ વચ્ચે હવે વેપારીઓ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ સાથે આક્રમક બન્યા છે. આ સમગ્ર મામલે હવે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શું નિર્ણય લેવામાં આવે તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણીબાગ ખાતે પ્રવાસીઓ માટે આધુનિક ડે યુઝ પ્રવાસી સુવિધા કેન્દ્ર શરૂ કરવા મનપા મેયરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં આ સમગ્ર વિસ્તારને ટુરિસ્ટ ફેસિલિટેશન અને હેરિટેજ સેન્ટર તરીકે વિકસાવવાની સામાજિક અગ્રણીએ માંગ કરી છે. ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી તરીકે પોરબંદરનું મહત્વ દેશ વિદેશના પ્રવાસીઓમાં વિશેષ છે. ત્યારે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લેતા હોય છે. જોકે એક દિવસ માટે આવતા પ્રવાસીઓ માટે થોડા કલાક આરામ કરવા, સ્નાન કરવા તેમજ સામાન સુરક્ષિત રાખવા માટે કોઈ સંકલિત સુવિધા કેન્દ્ર ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે સામાજિક અગ્રણી કેતનભાઈ ભરાણીયાએ મહાનગરપાલિકા મેયર સાગરભાઈ મોદીને લેખિત રજૂઆત કરી રાણીબાગ ખાતે આધુનિક ડે યુઝ પ્રવાસી સુવિધા કેન્દ્ર ઊભું કરવાની માંગ કરી છે, જેમાં સૂચિત કેન્દ્રમાં પુરુષ અને મહિલાઓ માટે સ્વચ્છ અને આધુનિક શૌચાલય તથા સ્નાનગૃહ, થોડા કલાક આરામ માટે ડે રૂમ અથવા રેસ્ટ એરિયા, પ્રવાસીઓના સામાન માટે ક્લોકરૂમ અને લગેજ લોકર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં રાણીબાગના પ્રવેશદ્વાર ઉપર આવેલા ઐતિહાસિક શ્રી કૃષ્ણ ટાવરનું પણ નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં ટાવરની મૂળ ઐતિહાસિક ઓળખ અને સ્થાપત્ય જાળવીને તેનું સંરક્ષણ કરવામાં આવે તેમજ આકર્ષક હેરિટેજ લાઇટિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. વધુમાં પ્રવાસીઓ માટે ડિજિટલ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે અને વિશેષ ફોટોગ્રાફી પોઈન્ટ વિકસાવી આ સ્થળને પ્રવાસનું આકર્ષણ કેન્દ્ર બનાવવાની પણ માંગ છે. કેતન ભરાણીયા. પોરબંદર આજે પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે હવે એવી શક્યતાઓ લાગે છે કે આવનારા સમયમાં પોરબંદરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પર્યટકો આવશે, શ્રદ્ધાળુઓ આવશે, યાત્રાળુઓ આવશે. ત્યારે અમે ગઈકાલે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને એક રજૂઆત કરેલી છે કે આપણું જે ભાવસીજી પાર્ક એટલે કે રાણીબાગથી જે આપણું જાણીતી જગ્યા છે એની અંદર ઘણી મોટી પ્રમાણમાં જગ્યા અત્યારે આપણી પાસે પડી છે. તો એ જગ્યા ઉપર પ્રવાસીઓ માટે થઈ અને ડે કેર સુવિધા કે જ્યાં સવારથી સાંજ પ્રવાસી રોકાઈ શકે, એ પોતે ફ્રેશ થઈ શકે અને એમને ત્યાં સામાન રાખવા માટે લોકર રૂમ હોય અને બીજી નાની મોટી વ્યવસ્થા હોય, આવી વ્યવસ્થા જો ત્યાં ઊભી કરવામાં આવે તો પોરબંદરની અંદર આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આ એક વરદાનરૂપ સુવિધા ઊભી થશે. આ સમગ્ર વિસ્તારને ભાવસીજી બાગ એટલે કે રાણીબાગ ટુરિસ્ટ ફેસિલિટેશન એન્ડ હેરિટેજ સેન્ટર તરીકે સંકલિત પ્રોજેક્ટના રૂપમાં વિકસાવવામાં આવે તો પોરબંદરના પ્રવાસનને નવી દિશા મળી શકે છે. સાથે સાથે સ્થાનિક યુવાનો માટે ટુરિસ્ટ ગાઈડ, ટ્રાન્સપોર્ટ, ખાણીપીણી અને અન્ય સેવાઓના ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે. આ અંગે યોગ્ય સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી મેયર સમક્ષ માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના કુણવદર ગામના મહિલા સરપંચ સામે નાણાકીય ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો પાસેથી વસૂલ કરાયેલી રકમ પંચાયતના ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી, જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોરબંદર તાલુકાના કુણવદર ગામના મહિલા સરપંચ હંસાબેન રાજાભાઈ પાતર સામે નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, જેમાં ગામના અરજદાર ભીમા વજસિંહ કારાવાદરાએ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તારીખ 4 એપ્રિલ 2022થી તારીખ 13 ઓક્ટોબર 2025 દરમિયાન કુલ રૂપિયા 1,55,900ની વસૂલાત કરવામાં આવી હતી, જેની સામે રૂપિયા 1,40,860નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ બચત રકમ પંચાયતના ખાતામાં જમા કરવામાં આવી નહોતી. આ ઉપરાંત ગ્રામ સુવિધા પોર્ટલ પર ખાસ પાણી વેરાની કોઈ ડિમાન્ડ પણ દાખલ કરવામાં આવી નહોતી.
ખાસ પાણીવેરા તરીકે ગ્રામજનો પાસેથી વસૂલવામાં આવેલી રકમ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખી વિવિધ ખર્ચ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે પંચાયત દ્વારા મહિલા સરપંચને 3 વખત રૂબરૂ સુનાવણી માટે તક આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ એક પણ વખત હાજર રહ્યા નહોતા. તપાસમાં નાણાકીય ગેરરીતિ અને ₹1400ની ઉચાપત સહિતના મુદ્દાઓ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચ હંસાબેન રાજાભાઈ પાતરને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ કુણવદર ગામમાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં HIV એઇડ્સ અંગે જનજાગૃતિ વધારવા પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં ઇન્ટેન્સિફાઈડ કેમ્પેઇન લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએની થીમ સાથે શરૂ થયેલું આ અભિયાન 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર સુધી ચાલશે તેવું જાણવા મળે છે. 12 ઓગસ્ટ 2026ના રોજ GMERS મેડિકલ કોલેજ અને ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે આ અભિયાનનું જિલ્લા કક્ષાએ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન આગામી 12 ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ચાલશે, જેમાં ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએની થીમ હેઠળ યોજાઈ રહેલા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય HIVના સંક્રમણને ઘટાડવાનો, HIV એઇડ્સ અને જાતીય સંક્રમિત રોગો અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો તેમજ HIV સાથે જોડાયેલા કલંક અને ભેદભાવને દૂર કરવાનો છે. પોરબંદર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત 50 ગામોમાં HIV એઇડ્સ અને જાતીય સંક્રમિત રોગો અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત 1-to-1 મીટિંગ્સ, વિવિધ અવેરનેસ પ્રવૃત્તિઓ તેમજ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ સેશનનું આયોજન પણ કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી સરળ ભાષામાં સંદેશ પહોંચાડવા માટે ફોક શો જેવા પરંપરાગત માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન નાગરિકોને HIVના જોખમો, સંક્રમણથી બચવાના ઉપાયો, અટકાયતી પગલાં અને સ્વસ્થ વર્તણૂક અંગે માહિતગાર કરવામાં આવશે. આજે આપણે HIVને નાબૂદ કરવા માટેનો જે પ્રોગ્રામ છે એના અંદર IEC કોડનું આજે આપણે ઉદ્ઘાટન કરીને અનવીલિંગ કરવાનું છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના એમાં 10 પ્રશ્નોની લિસ્ટ કહેવામાં આવશે કે જેનાથી માણસોને એમ ખબર પડે કે આ પ્રશ્નોના જવાબ આપીએ તો આપણે રિસ્ક ઉપર છીએ કે નહીં. અને આ પ્રોગ્રામ પછી અમારા ICTCના કર્મચારીઓ બધા 10 થી 15 ગામોમાં ફરી અને જિલ્લાના અંદર HIV કોઈને થઈ ના શકે કે કોઈને છે કે નહીં એની સ્ક્રીનિંગ કરશે. પોરબંદર ખાતે ભાવસીજી હોસ્પિટલમાં ICTC પ્રોગ્રામ કાર્યરત છે. ICTC મીન્સ ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર. આ અંતર્ગત અત્યારે જે કેમ્પેઇન ચાલે છે, કેમ્પેઇનની અંદર 2 મહિના સુધી દરેક ગામડા લગભગ પોરબંદર જિલ્લાના ગામડા કવર કરશું અને એ દરેક ગામડાની અંદર IC મટીરિયલ્સ દરેક લોકોને આપી ICTC સેન્ટર શું છે તથા HIV કઈ રીતે ફેલાય છે અને HIV નાબૂદ કરવા માટે શું સ્ટેપ્સ લેવા જોઈએ તેના માટેની માહિતીઓ કાઉન્સિલર તથા ટેકનિશિયન આપવા. આ અભિયાનનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે. HIV અંગે જાગૃત બનીએ, યોગ્ય માહિતી અપનાવીએ અને HIVથી પ્રભાવિત વ્યક્તિઓ પ્રત્યે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરીએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશેષ તજજ્ઞ પરિસંવાદ અને વોલ એક્ઝિબિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નાણાકીય બચત અને નવીન વ્યવસાયિક તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BBAના પ્રથમ, દ્વિતીય અને 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને વર્ગખંડની બહારની દુનિયામાં આવનારા પડકારો માટે તૈયાર રહેવા અને અભ્યાસની સાથે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પરિસંવાદમાં જિલ્લા આયોજન અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પોરબંદર ક્ષેત્રે ભવિષ્યમાં ઊભી થનારી નવી તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રવાસન,
વ્યવસાય અને રોજગાર ક્ષેત્રે રહેલી સંભાવનાઓને ધ્યાનમાં રાખી યુવાનોને પોતાના કૌશલ્યને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. જ્યારે ગુજરાત સરકારના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ DR પરમારે ઇન્ક્યુબેશન સેન્ટર, સ્ટાર્ટઅપ અને નવા વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક યુવાનો માટે ઉપલબ્ધ માર્ગદર્શન અને સહાય અંગે માહિતી આપી હતી. જેમાં નાણાકીય માર્ગદર્શન નિષ્ણાંતે નાણાકીય બચતની ટેવ વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી યુવાનીથી જ બચત અને નાણાકીય આયોજનની આદત કેળવવાના મહત્વ અંગે સમજણ આપી હતી. અને પરિસંવાદ બાદ વોલ એક્ઝિબિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આશરે 55 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓમાં સ્ટેટ મેનેજમેન્ટ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વર્લ્ડ ઓફ ફાઇનાન્સ, કોર્પોરેટ વર્લ્ડ, સ્ટાર્ટઅપ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ અને AI જેવા આધુનિક અને રસપ્રદ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો પ્રથમ, દ્વિતીય અને 5મા સેમેસ્ટરની શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં કોલેજના અધ્યાપકો અને મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર પારમિતા મહેતા તથા સહસંયોજક ડૉક્ટર બિંદિયા સોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તેમજ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે પોરબંદર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત 13મી ઓગસ્ટે પોરબંદર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા જિલ્લા કલેક્ટર ધાનાણીએ અપીલ કરી છે. આગામી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં તથા આપણા રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા છે, તેને અનુલક્ષીને સરકારશ્રી દ્વારા હર ઘર તિરંગા અભિયાન માટે આપણને સૌને જોડાવા આમંત્રણ આપેલ છે. સદર અભિયાનના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા પોરબંદર શહેરમાં તારીખ 13મી ઓગસ્ટના રોજ સાંજે 4:30 કલાકે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ MG રોડથી શરૂ થઈ MG રોડ તરફ જ આગળ વધી માણેક ચોક ખાતે પૂજ્ય ગાંધી બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર સુધી યોજાયેલ છે. આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા માટે હું પોરબંદર શહેરના સમગ્ર નગરજનો તેમજ જિલ્લાના તમામ નાગરિકોને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. આવો આપણે સૌ સાથે જોડાઈ આપણી આઝાદી અને રાષ્ટ્રભક્તિના પર્યાય રૂપી આ તિરંગા યાત્રામાં જોડાઈએ અને આપણા તિરંગાની આન બાન અને શાનને વધુ ઉજ્જવળ બનાવીએ. પોરબંદરમાં આજે મહિલાઓ દ્વારા પરંપરાગત દિવાસા વ્રતની ઉપાસના કરવામાં આવી હતી, જેમાં પતિના દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક આજે એ વ્રત જીવ્રતમાંની પૂજા કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. તેમાંથી દિવાસાનું વ્રત પણ પવિત્ર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિ માટે લાંબુ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે કરે છે. આજે મહિલાઓ દ્વારા એ વ્રત જીવ્રતમાંની પૂજા અર્ચના કરી અને કથા સાંભળે છે. પરંપરાગત રીતે દીવો પ્રગટાવી ભગવાનની આરાધના કરે છે અને આખો દિવસ ફળ આહાર કરી એકટાણું કરે છે. મારું નામ આરઝુ અશોકભાઈ પરમાર છે. લગ્ન પછીનું આ મારું દિવસાનું પહેલું વ્રત છે. આજે આખો દિવસ ફરાર કરીને રાતે જાગરણ કરીને આ મારા વ્રતનું સમાપન કરીશ. ભાવેશ્વર મહાદેવ. આજે દિવાસો છે. દિવાસોનું વ્રત એટલે હેવ્રત, જેવ્રત, જયા અને વિદ્યામાં 4 દેવીની પૂજા. દરેક પરણેલી સ્ત્રીઓ પોતાના ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય, સારું સંતાન મળે એ હેતુથી આ દિવાસોનું વ્રત કરે છે. 5 વર્ષ સુધી દિવાસોનું આ વ્રત કરે છે. એટલે કે અષાઢ વદ અમાસ. આજે અષાઢ વદ અમાસ અને બુધવાર છે. અને સાંજના સમયે પરણેલા બધા બહેનો શિવ મંદિર આવી આ માતાજીની એવ્રત જેવ્રત અને જયા વિજયાની ષોડશોપચાર પૂજા કરે છે. એટલે કે અષાઢ વદ અમાસની સવારથી આખી રાત્રિનું જાગરણ અને બીજે દિવસે એટલે કે શ્રાવણ સુદ એકમની સાંજે શિવજીની આરતી કર્યા પછી એટલે કે 2 દિવસ અને 1 રાત્રિનું એ જાગરણ કરે છે અને માતાજીની ઉપાસના કરે છે. બીજું 5 વર્ષ થઈ ગયા પછી પરણેલા બહેનો એવ્રત અને જેવ્રતનું વ્રત પણ કરે છે. એવ્રત અને જેવ્રતનું વ્રત સામાન્ય ષોડશોપચાર પૂજા કરી
અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે છે. એ વ્રત અને જયવ્રતનું જે વ્રત છે એ પોતાના પતિના આયુષ્ય લાંબુ રહે એ હેતુથી મોટા બહેનો એ વ્રત અને જયવ્રતનું વ્રત કરે છે. એમ આજે આ દિવાસોનું આ મહત્વ છે. અસ્તુ. વર્ષોથી ચાલી રહેલી આ પરંપરા આજે પણ મહિલાઓમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જળવાઈ રહી છે. ત્યારબાદ રાત્રિના સમયે મહિલાઓ દ્વારા જાગરણ કરી અને આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે શહેરમાં એક દિવસ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા ફોદાળા ડેમમાંથી આવતી વનાણા ટોલનાકા પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં એરવાલ્વ તૂટી જતા ભંગાણ સર્જાયું છે, જેમાં ભંગાણને કારણે પાઇપલાઇનની તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે શહેરમાં એક દિવસ પૂરતું પાણી વિતરણ બંધ રહેશે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્ક શાખા દ્વારા શહેરજનોને જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ રિપેરિંગ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે રાંઘાવાવના એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે. પોરબંદર જિલ્લાની એક યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે સાંદીપની વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ખેતમજૂરી માટે જતી હતી. આ દરમિયાન આશરે 10 મહિના પહેલા રાંઘાવાવના ભાવેશ કોડિયાતર સાથે તેની ઓળખાણ થઈ હતી. આ ફરિયાદ મુજબ ભાવેશે યુવતી સાથે પ્રેમ સંબંધની વાતો કરી આશરે 7 મહિના પહેલા ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ કરશે તો બદનામ કરવાની ધમકી આપી હતી. આ યુવતીના આક્ષેપ મુજબ ત્યારબાદના 2 મહિનાના સમયગાળા દરમિયાન ભાવેશે વધુ 4 વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે આ યુવતી ગર્ભવતી બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ યુવતીએ ગર્ભ અંગે ભાવેશને જાણ કરતા કોઈને આ બાબતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રાંઘાવાવના ભાવેશ કોડિયાતર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/8/2026ના રોજ ફરિયાદી ભોગ બનનાર છે તે પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરેલ કે તે સાંદીપની આશ્રમમાં જે ખેતી કામ કરે છે, જે ખેત મજૂરી કરે છે, એ ખેત મજૂરી કરવા છેલ્લા 2 વર્ષથી જતા હતા. એ સમય દરમિયાન જે ઘાસચારો જે વાઢેલો હોય છે એ વાઢેલો ભરવા માટે ટ્રેક્ટર રાખેલું હોય છે. આ ટ્રેક્ટરનો ચાલક એની સાથે એને ઓળખાણ થયેલી હતી અને ત્યારબાદ એની સાથે ઓળખાણ થયા બાદ એની સાથે બળજબરીપૂર્વક એની સાથે દુષ્કૃત્ય આચરેલું છે. આરોપી છે એ ભાવેશ ખીમાભાઈ કોડિયાતર છે અને તે રાંઘાવાવનો રહેવાવાળો છે. એ ટ્રેક્ટર ચલાવતો હોય અને આ કામના ફરિયાદી ભોગ બનનાર છે તે ટ્રેક્ટરમાં જે ઘાસચારો વાઢેલો છે એ ભરવા જતા ફરિયાદી અને ભોગ બનનારને ખેંચી અને એની સાથે દુષ્કર્મ આચરેલું છે. અને આ એ બેની ઓળખાણ થયા પછી આશરે જે ફરિયાદી છે એને 5 થી 7 મહિનાનું ગર્ભ રહેલું છે, એને માટે ડૉક્ટરની કાર્યવાહીને બધું ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર તેમજ આરોપીનું મેડિકલ કરી અને આગળની તપાસ કરવામાં આવશે. ધોરાજીમાં પતિ પત્નીએ એક સાથે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જેમાં જમનાવર રોડ નજીક રહેતા દંપતીના આ પગલા પાછળનું કારણ હાલ અકબંધ છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ધોરાજીના જમનાવાડ રોડ પર રેલવે ફાટક નજીક રહેતા એક દંપતીએ પોતાના જ ઘરે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે, જેમાં મૃતકોની ઓળખ જીતુભાઈ મોહનભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુબેન જીતુભાઈ રાવરાણી તરીકે થઈ છે. ત્યારે આ બંનેએ એક સાથે ઝેરી દવાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ
માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પતિ પત્નીએ કયા કારણોસર અને કઈ મજબૂરીમાં આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ત્યારે પોલીસે આપઘાત પાછળના કારણો જાણવા માટે પરિવારજનો સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના પતિ પત્નીના એક સાથે થયેલા મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડા નજીક રહેતા સકેલ સિકંદર રાવડા નામના આ શખ્સને બદામના ડાયરા પાસે જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કુચડી ગામે ભાખરા આતાના મંદિર નજીકથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે લખન છગન કુછડિયા, ભરત દેવસિંહ ઓડેદરા, છગન હરદાસ ઓડેદરા અને કેસુ અરભમ કુછડિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ પરથી ₹10,700 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખેરા આવાસ કોલોની સામે જાહેરમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નામચીન બુટલેગર હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમ ગોહેલ નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા એક પડતર જગ્યામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે દરોડો પાડી ભરત બાલુ ગુજરાતી, હાર્દિક દિલીપ ઝાલા, રોનક ગોવિંદ મકવાણા, અતુલ કરશન વડેચા, અશ્વિન જીવા ગાગડિયા અને ભૂપત સોમા રાઠોડને ₹18,000ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બિરલા હોલ ખાતે ડાન્સ પાર્ટીનો વિવાદ વધુ વકર્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા વેપારીઓમાં રોષ. પોરબંદરમાં મહિલાઓએ પરંપરાગત દિવાસા વ્રતની કરી ઉજવણી. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે દિવાસા વ્રતનું છે વિશેષ મહત્વ. પોરબંદરના સાંદીપની વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો. 5 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં અંતે આરોપી ઝડપાયો. તો રાજ્યમાં દંપતીએ સાથે ઝેરી દવા પી મોત મીઠું કરી લેતા ચકચાર. જમનાવડ રોડ નજીક રહેતા દંપતીના આપઘાતનું કારણ અકબંધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.